સુરતમાં મુસળધાર વરસાદ બાદ 4 દિવસ સુધી અનેક સોસાયટી અને વેપારી મથકોના બિઝનેસમેન પાણીમાં ભરાયેલા રહેતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું। આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાએ મનોજ સોરઠિયાએ રામ ધડુક અને ધર્મેશ બંટેરીએ પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર અને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા। આપના જણાવ્યા મુજબ સુરતમાં સર્જાયેલી સ્થિતિ કુદરતી નહીં પરંતુ વહીવટી નિષ્ફળતા અને કથિત ભ્રષ્ટાચારનું પરિણામ છે। પક્ષે દાવો કર્યો કે ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં 40થી વધુ લોકોના મોત થયા તેમજ કરોડો રૂપિયાનું નુકસાન થયું। વધુમાં વર્ષ 2006ના પૂર બાદ ફ્લડ મેનેજમેન્ટ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયેલા સૂચનોનો અમલ ન થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। પક્ષે એવો પણ દાવો કર્યો કે શહેરની સ્ટોમ ડ્રેનેજ લાઇનોની યોગ્ય સફાઈ છેલ્લા 3 વર્ષથી થઈ નથી અને પ્રી મોન્સૂન તૈયારીઓમાં પણ ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે। આપે માંગ કરી છે કે સમગ્ર ઘટનાની જવાબદારી નક્કી કરી શહેરની ડ્રેનેજ અને પૂર નિયંત્રણ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારા કરવામાં આવે। નમસ્કાર। ગઈ તારીખ 7 અને 8 જુલાઈના રોજ સુરતમાં પહેલા વરસાદને લઈ અને લગભગ સુરતના તમામ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। લોકોના ઘરોમાં, દુકાનોમાં, બેઝમેન્ટમાં વરસાદના પાણી ભરાયા અને આજે પણ 4 દિવસ પછી પણ એ પાણી કેટલાક વિસ્તારોમાં હજી ભરાયેલા છે। આમ તો સુરતમાં લગભગ દર વર્ષે નાના મોટા પૂરો આવે છે, નાની મોટી વિપદાઓ આવે છે। સુરતના લોકોએ ખંતથી તમામ જેટલી પણ આવી આપદાઓ આવી એમનો સામનો કર્યો છે। સુરતના લોકોએ હસતા મોઢે તમામ વખત આવી તમામ પ્રકારના અવરોધોનો સામનો કર્યો છે, પણ આ વખતની પરિસ્થિતિ કંઈક અલગ છે। આ વખતે આપણે વેપારીઓના આંખોમાં આંસુ જોયા। 40 જેટલા લોકોના આ પૂરમાં મૃત્યુ થયા અને એ પરિવારના આક્રંદ પણ આપણે સૌએ જોયો। આ વખતે સમગ્ર સુરત સ્તબ્ધ છે કે માત્ર 24 કલાકના વરસાદથી આટલી ગંભીર પરિસ્થિતિ કેમ સર્જાય, આટલી મોટી કરોડોની નુકસાની કેવી રીતે થઈ અને એની પાછળના કારણો શું। આમ તો 20 વર્ષ પહેલા 2006માં એક ભયાનક પૂર આવ્યું હતું। એ પૂર પછી આપણને એવું હતું કે શાસકો જે છે એ થોડા સુધરશે, થોડા સમજશે અને નવી ટેકનોલોજી સાથે, નવી વિકાસની નીતિ સાથે આવશે, પણ આપણે એ વાતને ધ્યાન આપવું જોઈએ કે 2006માં જ્યારે સુરતમાં પૂર આવ્યું હતું ત્યારે એ પૂર સુરતમાં પડેલા વરસાદને લીધે નહોતું આવ્યું। એ પૂર ઉકાઈમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે સુરતના શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને એના લીધે લગભગ સુરત 2006માં ભયંકર રીતે ડૂબ્યું હતું। વિચાર કરો કે આ વખતે સુરતમાં વરસાદ પણ હોય અને ઉપરથી પાણી પણ છોડવામાં આવે તો કેવી સ્થિતિ થાય। એ સ્થિતિની કલ્પના પણ ના કરી શકીએ એવી સ્થિતિ સુરતની થાય। તો આ 20 વર્ષના આટલા વર્ષના શાસન પછી ભાજપના લોકો કેમ કશું શીખ્યા નહીં। 2006માં પૂર વખતે ઘણી બધી સમિતિઓ બની હતી, ઘણી બધી સંસ્થાઓએ પણ સર્વે કર્યા। સરકારના ફ્લડ ડિપાર્ટમેન્ટની એક સમિતિ હતી, એમનો એક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો। IIM અમદાવાદ દ્વારા એક સર્વે થયો, વર્લ્ડ બેંક દ્વારા પણ સર્વે થયો અને કેટલાક સૂચનો સુરત મહાનગરપાલિકાના પ્રશાસનને કરવામાં આવ્યા। લગભગ તમામ કમિટીઓના સૂચનો સમાન હતા કે સુરતમાં પૂરની સ્થિતિને નિવારવી હોય તો કેટલીક ચોક્કસ બાબત ઉપર કામ કરવું જોઈએ।